સ્વામિનારાયણ રે વચનામૃત ગંડાંત્ય પ્રકરણનું 36મું. વાહ. કલ્યાણના અસાધારણ સાધનનું જય મા. સંવત 1885 ના વૈશાખ સુધી પડવાને દેવા સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબાર માંથી વાડીએ ચડીને શ્રી લક્ષ્મી વાડીએ પધાર્યા હતા. ને તે વાડીને મધ્ય જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ભાદરનો મહંત આયા છે. ને પોતાના મુખારવિંદની આગળ પરમ સદા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે? જેને વિશે પ્રવર્તે તેનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં. જો ગુરુ અરે સાંભળો, આ વાત આવી કલ્યાણ નું અસાધારણ સાધન આવ્યું. એ ભગત મહારાજ ક્યાં બેસીને વાત કરે છે? ક્યાં આગળ? હે ઓટો ક્યાં છે? ભાર્યો છે ને? દર્શન કર્યા છે? હા, એ આરસ ની છત્રી બંધાઈ દીધી. એ સાચી વાત. એ મહારાજ લક્ષ્મીવાળી બેસીને વાહારવા વાત કરે. કલ્યાણ નું અસાધારણ સાધન કે છે. સાધન કલ્યાણના ઘણા છે. કલ્યાણના સાધનનો પાર નથી, પણ દાખલો ઘણો ને ફળ ઓછું. દાખલાનો પાર નહીં. કલ્યાણ સારું પેલા ગિરનારમાં જાય છે ભૈરવ જપ ખાવા. શું કરવા જાય છે? કલ્યાણ સારું ને કહો. એ પથરા ઉપર આંખો પાટા બાંધીને પડતું મેલે અને હેઠા પડે. 2 માઇલ જેટલું ઊંડું છે જાય, પોતા નીકળી જાય ને ત્યાં પણ બખોલામાં બહુ રસ ગીત ખોલી ખાય. શા સારું કર્યું? કલ્યાણ સારું. હવે એ કલ્યાણ કેવું હોય કહો? દાખલો કેટલો? પ્રાણ અર્પણ કરી દીધા. તારે આવા સાધુ સ્વામીને પ્રાણ અર્પણ કરી દે તો કેવું કામ નીકળી જાય? વળી લાડવા ખાતા ખાતા પણ જાય કાશી. શું કરે? કરબત મેલાવે. તે તો પેલા મૂળ સુધી વેલાવ્યું કિલો હાલ્યો, પૈસા કમાવા કરે જ બચારા. એ કલ્યાણ કેવું હોય કહો? કલ્યાણ થાય એમાં કરબત મેલાવે કાશી જઈ એવા. હે અહીંયા માની બેઠો એમ હાકર ની મીઠાનો કાંકરો મોઢામાં નાખીને પછી હું હાકર નો અવાજ લઉં છું ત્યાં આવે ખરો? તારે પછી ભાઈ તે સમજતા નથી એટલા સારું જેને સમજાવીએ છે ને આપણે. એ સમજતા નથી એટલે જ સમજાવીએ છીએ. એટલે મહારાજ કે કોઈ અષ્ટાંગ યોગ સાધવા જાય ગુફામાં, એ મહારાજ કે સાધન. મહારાજે શૈલ્યાનું યોગવીનું વચનાવત સમજાયું. એ આના ઉપર જ સમજાયું. આખો વાસુદેવ માધ્યમનો 3જો અધ્યાય એ શૈલ્યાનું યોગવીનું વચનાવત 2:1 વાંચી લેવું. એના ઉપરથી જ મહારાજે બધું આ ચોક કરીને સમજાયું. ધર્મ ની વાત સમજાવી મહારાજે કે તે ભગવાન તો ધર્મ સ્થાપન અર્થે થાય છે એમ લખ્યું, પણ ધર્મે કરીને મોક્ષ કલ્યાણ કઈ એવું છે નહીં, અને ભક્તિએ કરીને મોક્ષ કલ્યાણ તો છે. તો ભક્તિ સરખું ધર્મમાં ગૌરવતા કેમ આવે? આવો પ્રશ્ન છે. પછી મહારાજ એમાં વાત કરે છે કે ધર્મ 2 પ્રકારનો છે. એક છે તે નિવૃત્તિ ધર્મ અને ભાગ છે પ્રવૃત્તિ ધર્મ. નિવૃત્તિ ધર્મ આપણો છે અને પ્રવૃત્તિ ધર્મ ગ્રસ્તનો. ગ્રસ્ત પ્રવૃત્તિમાં રહીને જે આશ્રમનો ધર્મ પારે અને ત્યાગાશ્રમમાં રહીને વર્ણનો આશ્રમનો ધર્મ પારે ત્યાં સુધી તો છે તે આ લોકમાં આપવું. દેવલોકની બહુ તો પ્રાપ્તિ, પણ મોક્ષની વાત કલ્યાણની વાત એમાં આવે નહીં. પણ મહારાજે લખ્યું કે 2 ધર્મ છે એ ભગવાનના સંબંધે સહિત છે અને સંબંધે રહિત છે.
વર્ણાશ્રમના ધર્મ છે એ સંબંધે રહિત પાળે તો પછી એનું ફળ અલ્પ છે, અને ભગવાનના સંબંધે સહિત પાળે તો એનું ફળ કલ્યાણ અલૌકિક. એટલે ભગવાનનો સંબંધ આમાં ભેગો, એનું નામ જ ભાગવત ધર્મ, નકર વર્ણાશ્રમના ધર્મ કહેવાય. 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મો લખ્યા એ પ્રમાણે વર્તે ત્યાં સુધી તો આ બ્રહ્માંડથી પરગતિ થાય જ નહીં. જયારે ભગવાનનો સંબંધ ભળે ત્યારે પરગતિ થાય એમ મહારાજ કે એકવીના વચના આ વાત સમજાવી છે. એમ મહારાજ કે કલ્યાણનું અસાધન સાધન શું છે? તો જીવ એ માની બેઠા કે તપ કરવાથી આ જીવનું કલ્યાણ થઈ જાય, તીરથ કરવાથી આ જીવનું કલ્યાણ થઈ જાય, તપ કરવાથી યોગ સાધવાથી આ થઈ જાય, યજ્ઞ કરવાથી દાન કરવાથી, તપ તીરથ વ્રત દાન યજ્ઞ યોગ આ સાધનો કરવાથી આ જીવનું મોક્ષ થઈ કલ્યાણ થઈ જાય એમ જીવની માન્યતા. એમાં દાખલો બહુ જબરો, સહેલું નથી, અઘરું છે, છતાં પણ એને લઈને કલ્યાણ છે. મહારાજ કે કલ્યાણ એને લઈને કલ્યાણ થતું નથી. કલ્યાણ તો એક ભગવાનના આશીર્વાદ મધ્યનું સાહેબનું વચનામૃત એ સમજાયું છે સદગુરુઓના પ્રશ્નમાં. એમાં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં પણ આ સમજાયું છે કે ધર્મ જ્ઞાન વાળા એ સત્ય સાધન છે, અને એના ભેગી ભક્તિ પાછી મૂકી છે. એટલે નકર તો જો ના મૂક્યું તો એ સાધન વર્ણાશ્રમ ખપી જતું, પણ ભક્તિ મૂકીને એટલે ભેગું મત થાય. તો એ એકાંતિક ધર્મ છે, ધર્મ જ્ઞાન. તો પણ કલ્યાણ તો મહારાજ કે આશ્રય કર્યું છે, અને એ સાધન છે એની પ્રસન્નતા માટે, એના રાજીપા માટે. તો એ મહારાજ વાત કરી છે. એટલે મહારાજ કહે છે કલ્યાણનું અસાધારણ સાધન શું છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એક છે, એ ક્યાં રહેશે? પોતાના અક્ષરધામમાં. આપણને ઇન્દ્ર ક્યાં રહેશે? ભાર્યું છે કોઈ? એ અર્જુન જતા, અર્જુનના બાપ હતા ને એટલે એની ગાદી જઈને દબાવી પડે, ખૂણામાં બેસી જાય. બાપની ગાદી છોકરો બેસી શકે, પણ ઇન્દ્રથી કઈ ના પડાય. જો ખટવાંગ રાજા એ લોકમાં હતા પેલા છે કેવા નહુસ, એ પણ એ ગાદી હતા. એમ એ જાય છે પણ રસ્તો બતાવતા ન કે કાંઈ થઈને જવાય છે, નગર આપણે પહોંચી જાત. પણ આ નેહણી બેહણી શેક નહીં, દાદરો બાદરો કે કઈ શેક નથી, કઈ બતાવ્યું નહીં કોઈએ, ને ક્યાં પહોંચી જાત. તે છતાં પણ એ તો હા મૃત્યુ લોકમાં છે ને, એ ક્યાં છે? તે માયા પર છે, અક્ષરધામ છે કે કલ્યાણ છે. કલ્યાણ તો પાછું છે નહીં, છતાં પણ આ લોકમાં છે, આ 14 લોકમાં, તો એની આપણને ગતિ નથી. 14 લોકમાં આ મૃત્યુ લોક સિવાય કાંઈ ભાર્યું નથી. તે મૃત્યુ લોકમાં પાછા 9 ખંડ ના એવું કશું ભાર્યું નથી. એ તો હવે એવો થયા છે અમેરિકા, રશિયા, જાપાન ને બધું જોવા માંડ્યું. એ ભાર્યું નતું 25 વર્ષ પહેલા કાને ભાર્યું હતું? 50-60 વર્ષ પહેલા કે 100 વર્ષ. આફ્રિકામાં 100 વર્ષ પછીથી આવન જાવન થઈ છે, તે પહેલા તો હતી જ નહીં થઈ. એ નથી ભાર્યું, અને પણ ક્યાં ભારવા જવું? એ તો ભગવાનની દયા, એમની આંગળી પકડવી. આપણે મુંબઈ શહેર ભાર્યું નથી, પણ મુંબઈના બેઠા જોવા બેઠા, એની આંગળી પકડી લેવી એટલે સીધા મુંબઈ થઈ. પૂછવાનું નહીં આ ગાડી ક્યાં જાય છે, આ ક્યાં આવે છે, ક્યાં સ્ટેશન ઉતરવાનું, શું કરવાનું, કયા લટ્ટામાં જવાનું, કયા પરામાં જવાનું, સેન્ટરમાં જવાનું, બહાર જવાનું, ક્યાં, એ કઈ પૂછવાનું? આની આંગળી ઝાલી એટલે બસ. અને એ ના હોય તો ગોથા ખાવાના. સરનામા વગર હાથે આવે મુંબઈ, ફલાણા ભાઈના ઘેર જવું છે, સરનામું ના હોય તો પાડોશી એ ના જાણે, જોલિયાને ખબર ના હોય કે આ માણસ રહેતા ફલાણું. આપણે જઈને ના જોડલી રૂમમાં પૂછીએ તો કે ભાઈ હવે ખબર નથી અમને, કારણ કે સવારે મુઠે હોવું ના ધંધા જતા રાતે આવીને સુઈ જાય. જય સ્વામિનારાયણ, કોઈને કોઈની ખબર જ નહીં. શહેરમાં એવું છે, ગામડામાં બધા એકબીજાને ઓળખે, ગામડું નાનું રહ્યું એટલે એકબીજાની શરમ મોહબત ઓળખાણ હા ના બધું પ્રવૃત્તિ ખરી. પણ ત્યાં તો કાંઈ ન મળે. આ પેલી 8મી ગલી સેન્ટરમાં રામજી કેશવજીનો માળો, એમાં રૂમમાં અમે ઉતરેલા. હા ખેતવાડી, એમાં ઉતરેલા. અને મારો ગુંડો આવ્યો ગઠિયો,
તાળું તોડ્યું અને વાહન પહોણ ઉપાડી ગયો. ભેગા અમારા લોટાઈ ગયા, બધું ગયું. તો પણ પેલા પાડોશીને પૂછ્યું, એટલે કોઈ આવ્યું કે શી ખબર? કાંઈ ખબર નહીં કોઈ કશી નહીં. લ્યો પછી નિર્ગુણ સ્વામી પગ તો પસાડ્યા. પેલો ભયો હોય ને, ભયો એ માળો હાચવનાર એક ભયો રહેતો હોય, તે ભૈયાને ઘણો ધમકાયો, ના આગુ પાછું કરી. પછી એ તો મુંબઈ છે અલબેલી, અહીંયા પત્તો લાગે કઈ સ્વામી? ના પત્તો લાગ્યો થઈ જુ બધું. તે એવું થયું. એમાં મુંબઈ શહેરમાં પત્તો ના લાગે. હવે મુંબઈ જેવા શહેરમાં પત્તો ના લાગે તો અક્ષરધામનો પત્તો મેળવો છે. એકદમ ક્યાંથી લાગે કહો? એ તો અક્ષરધામના ધણી મળ્યા છે, એની આંગળી પકડી લેવી, જ્યાં સ્વામિનારાયણ પૂછવું ના પડે. કહો એ ભક્તિ સ્વામી સાંભળો. સહેલામ સહેલું એ અસાધારણ કલ્યાણ થઈ. તું મારા આ કલ્યાણ જો શું કે સાંભળો. કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે વિશે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ, નિશ્ચય નક્કી થઈ ગયું. પછી પૂછવાનું જ નહીં. એ પ્રમાણે જો વર્તે તો મારે કે પૂછવાનું જ નહીં કે કલ્યાણ શું ને ક્યાં જવું છે ને ક્યાં રહેવું છે. થઈ હા. તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં. હા એ કહો તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે? લ્યો પાછું આ ભાઈ ક્યાં ડબલ મેલ્યું. એક વાર ચાલુ શું કીધું? નિશ્ચય કલ્યાણ. પછી શું કીધું? એમાં કોઈ પ્રતિબંધ કરે નહીં, કોઈ વિઘ્ન આવે નહીં, કોઈ આવરણ આવે નહીં, એવું બોલ્યા. અને પછી પછી વિઘ્ન મૂક્યું. પેલા કે છે કઈ નથી, એવું ક્યાં મૂક્યું બીજામાં? તો હે હું નિર્ભય થઈ ચુક્યો. 12મું. હા, અને પછી વિઘ્ન પાછું મૂક્યું કે નહીં? આવ્યું કે નહીં સ્વામી? નિર્વિઘ્ન થઈ ગયો. લ્યો નિર્ભય થઈ ગયો, કરતા થઈ ગયો, કાંઈ કરવાનું નહીં. અને પછી લાઈ મેલ્યું પાછું વિઘ્ન. એવું અહીંયા આવ્યું. તો એ વિઘ્ન મૂક્યું છે અને નિર્વિઘ્ન કર્યા. તો એ મહારાજ કે હવે આ સાધારણ કલ્યાણ નું સાધન શું કે છે? એમાં કોઈ પ્રતિબંધ આવે નહીં, આડું આવે નહીં, આવરણ આવે નહીં, વિઘ્ન થાય નહીં. થઈ જો શું કે કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જેને કરીને તેમાંથી નિશ્ચય પડી જાય? એ પણ કહો. એ પણ કહો. પછી સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને એ પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેની ભક્તિએ યુક્ત જે સાધુ એનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન આવ્યું છે. હવે આ સાધારણ સાધન હવે આપણે પેલા અમેરિકામાં ગયા હતા ઘનશ્યામ સ્વામી, તે 1 ખોન 10-12 માળનું મકાન, 1 ખોન 10 માળ. આપણા શિખર છે એને 10-12 ઉપરા ઉપર કરીએ તારે થાય કેટલે? 10-12 શિખર ઉપરા ઉપર ચડાવીએ ત્યારે એટલે જાય. લ્યો કેટલું ઊંચું થાય અહીં. આટલું શિખર છે તો ચક્કર આવે છે ઉપર ચડીએ. હવે અહીંયા જવું હોય તો દાદરા ગણે પાર આવે. કેટલો દાખલો, કેટલો ભીડો. કાંઈ આવરણ કરવું નિર્વિઘ્ન સદે વિઘ્ન માં બેઠા. પણ સદે પેલી લિફ્ટ કરી છે ને સ્વામી, લિફ્ટમાં બેસી ગયા એટલે કેટલી વારમાં નિર્વિઘ્ન ખરું કે નહીં? દાખલો નહીં, કશું નહીં ને છતાં પણ પાછું વિઘ્ન મૂક્યું. કેમ વિઘ્ન મૂક્યું? સ્વામીને ચડતા હતા દાદરો બંધ થયો તો કેમ થયું તું? મુંબઈમાં હલવાઈ ગયા તક નહીં કહો? નિર્વિઘ્ન છે કેમ હલવાઈ ગયા કહો? પછી મુદાણા બધા હાલો હાર અને દાદરો વચમાં અટકાઈ ગયો લિફ્ટ. પછી ક્યાં જવું કહો? એ વખત કેવું થયું છે કહો? હે તો નિર્વિઘ્ન છતાં વિઘ્ન આવ્યું કે ના આવ્યું? એમાં કહો તારે પછી
મારા ભાઈ હા ના કરીને ઉતારી લિફ્ટ ચડાવી પાછી. પણ કહેવાનું છે વિઘન આવ્યું, એમ નિર્વિઘન થતો હોય વિઘન આવ્યું. તો આ પ્લેનમાં એવું જ થાય છે ને, નિર્વિઘન. અહીંથી અમેરિકા જતા 6 કલાક 8 કલાક કે 10 કલાક, અને આફ્રિકાનો તો 4-5 કલાક. એવું ઝડપી થઈ ગયું. પેલા જતા વાણમાં 2 મહિના 2.5 મહિના વાણમાં જાય ત્યારે 2-2.5 મહિને આફ્રિકામાં પહોંચાય. તે પાછું વીમો તો બહુ મોટો, કારણ કે એ સઢ ઉપર હાલે ને તે પવનના આધાર, વાયુ જો અવરો હોય તો મુસીબત પાડે. અને પાછું એની અંદર સીધું પાણી એવું બધું લીધું હોય, એ ખૂટવા આવે ત્યાર પછી મદદરીએ ક્યાં જવું અને પાણી પીવું ક્યાંથી? બીજું તો ચાલે હોય ખાવાનું ઘડી ઘડીમાં, પણ પાણીનું કઈ દરિયાનું ખારું પાણી પીવાય? આવું મુસીબતી હતી. અને 2-2.5 મહિને મોન પકતા ને વળી વીમો ખરો. જો વાયુ સજે પેલું હોય મોજા જોરદાર તો હું ધોઈ નાખે. એ સાથે મટી ગયું આ વાણનું. પછી આગ બોટો થઈ, આગ બોટો મિશીન વાળી થઈ. એમાં નિર્વિઘન. એમાં 2 જાણે પેલેસમાં બેઠા, એ લુગડા ધોનાર લુગડા ધોઈ જાય, ખુરશીઓમાં ચોગરદાર બેઠા હોય, એના ઉપર આવીને નાસ્તા પાણી આવી જાય, ચા પાણી આવી જાય, ટેસડા કરતા કરતા ત્યાં જવાય. એમાં વીમો ઓછો, વાહન તો કોક જ બુડ્યું છે અને એવું તો ફંચ્યું છે. અને પછી એ વળી પાછું મોડું પડ્યું હવે, અને હવે આ પ્લેન નીકળ્યા ઝડપી. તમારે સાથે કિલો 8-10 દાડા, આ વાણમાં 1-2 મહિના, આગ 8-10 દાડા. તે આફ્રિકાના માટે, લંડન અમેરિકાનું તો વળી મહિનો 21 દાડા. લંડનમાં 21 દાડે પહોંચાડે, અને અમેરિકામાં જવો 42 દાડા, 1.5 મહિનો દાડે પહોંચાડે. અને હવે 1.5 મહિનાને બદલે 1.5 દાડો નહીં થતો, 1 દાડો અમેરિકા પહોંચાડી દે. કેવું નિર્ભય, કેવું ઝડપી કલ્યાણ, કેવો મોક્ષ. પણ સમાધિ લીધી, જળ સમાધિ ખબર છે? જો પરસાદી નું 213 માણસને લઈને સમાધિ લઈ દીધી. તો 30 ફૂટમાં ખબર ન પડી. લ્યો વગર કીધા મોક્ષ કલ્યાણ, દાખલો કરવો ના પડે. લ્યો કઈ માવા ફેરવી નહીં, માનસી કરવી નહીં, કલ્યાણ થઈ સમાધિ, જળ સમાધિ. તો આવી વિઘન. લ્યો આવું ઝડપી એમાં વિઘન કર્યું, કલ્યાણ જબરું અને વિઘન પાછું વિઘન જબરું. તો કલ્યાણના માર્ગમાં વિઘન પણ પાછું આવે. અસાધારણ મોક્ષનું કારણ મહારાજ આ બતાવ્યું કે બ્રહ્મ જ્યોતિને વિશે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સાકાર, દિવ્ય, નિર્ગુણ, અશુદ્ધ ભેદ જેવો ચૈતન્ય ભૂમિકા છે. એટલે ચૈતન્યના જ ભાવ બધા, એમાં કોઈ જાતનું આવરણ નહીં, વિઘન નહીં. એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એક દેશી છે. એ દેશી થતા મહારાજ કે સર્વે દેશી છે. વેદાંતિઓ એમ કહે છે કે સર્વે દેશી થતા એક દેશી, અને આપણે ભક્તિ વાળા એમ કહે છે કે એક દેશી થતા સર્વે દેશી. એમ છતાં ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે પુરુષોત્તમ નારાયણ. એની સાથે દ્રષ્ટિએ કરીને, એની ઈચ્છાએ કરીને જીવના કલ્યાણાર્થે, જીવના મોક્ષના અર્થે, જીવના અનંત કાર્યો કરવા માટે ભગવાન છે એ ભક્તોની અને આ મનુષ્યોનીમાં, જીવયોનીમાં તો કઈ જીવે પ્રાર્થના તો કરે છે. જો ગજેન્દ્ર પ્રાર્થના કરી, જો છે એવી રીતે એનો ઉદ્ધાર કર્યો ભગવાને ગજેન્દ્રનો. એને ક્યાં જ્ઞાન છે, કશું છે, છતાં પણ એની ભાષામાં એ આત્મા તો જાણ પણ છે, બોલતા ના આવડે અને એવું કશું આવડે નહીં, પણ એને એટલું જો જાણપણું જીવમાં ખરું, જીવમાં તો એ છે ભગવાન હરિ અવતાર થયો અને એનું કલ્યાણ કર્યું. એમ છે ભગવાનને જયારે દેવોને સમુદ્ર મંથન કરીને અમૃત લાવીને દેવોને આપવું હતું, અમર કરવા હતા દેવોને, અને દાનવોથી રક્ષા કરવી હતી, ત્યારે પછી ભગવાને બેને સમજાવ્યું દેવોને કે ભાઈ આપણે કોઈ એવું શુભ કાર્ય, સારું કાર્ય કરવું હોય તો સંધિ કરવી જોઈએ. કુટુંબી સાથે, મિત્રો સાથે, દુશ્મનો સાથે, જેની તેની સાથે પણ આપણે કાર્ય સાધવા માટે
સંધિ કરવી પડે એટલે રાગ કરવો પડે, સંપ કરવો પડે. માટે તમે તમારા ભાઈઓ છે, તમારા પિતૃઓ, એની સાથે તમે સંધિ કરો પહેલી, અને પછી બે એક થઈ અને આ કાર્ય ઉપાડો તો આ કાર્ય સિદ્ધ થાય, નકર થાય નહીં. પછી બે એને સંધિ કરી, બળી રાજા અને ઇન્દ્ર ને બધા મળ્યા અને કે આપણે આવી રીતે કરવું છે, સમુદ્ર મંથન અને અમૃત કાઢવું છે, માટે તમે ભવ તો થાય. તો પછી દાનવો ભળ્યા, દેવો ભળ્યા. હવે બે દેવ દાનવો થઈને સમુદ્રને મથવા માટે કંઈક રવૈયો તો જોઈએ ને. એટલે રવૈયો શું આપણો અહીં છે એવો કંઈક વાહડાનો કટકો ચાલે છે અહીંયા કણિયા સમુદ્ર વળવામાં, એટલે આખો પર્વત ઉપર લાવવાનો. એ પર્વત ઉપાડવો, પર્વત કેમ ન ઉપડે, કેમ ન લવાય કહો? તો પછી એ સાથે દેવો દાનવો ભળી અને એ પર્વતની પ્રયત્ન કર્યો, લાવ્યા. પણ એ રહે છે ના આધારે તો દરિયામાં ઉતરી જાય પાણીમાં, ઊંડો જતો રહે પાતાળમાં. પછી ભગવાનને વિચાર્યું કે આ લોકોના આ મંદરા તો રહેશે નહીં અધર, તો લાય હું કાચબાનું રૂપ ધરું, એના કામ સારું, એના દેવોની રક્ષા કરવા સારું. અને આ કાર્યમાં ભર્યા ભગવાન, અને પછી કાચબાનું રૂપ ધર્યું. લ્યો, કાચબામાં એવી શક્તિ મેલી ભગવાને. કાચબાનું એવું રૂપ ધર્યું કે કેટલી પીઠ, 1 લાખ જોજની પીઠ, સૂર્યના જેટલી, સૂર્યનો વિસ્તાર છે એટલી પીઠ કરી દરિયામાં. અને એના ઉપર હવે દરિયો કેટલો હોય છે? લ્યો, એ તો આ દરિયો તો આપણી દ્રષ્ટિમાં આવે એટલો આટલો છે. અને એ મંદરાચરના પેલા ભગવાનની પીઠ કરી કાચબાની એના ઉપર ધરી રાખ્યો. અને પછી આ લોકોએ મંથન કર્યું અને આવી રીતે કરી. એમ આવી રીતે ભક્તોના દેવોનો કાર્ય કરવા હોય ત્યારે ભગવાન એવી રીતે તે કાચબાનું રૂપ ધરીને કર્યા. કાચબામાં શક્તિ, પાવર, ઈશ્વરીય મૂક્યું ને એવું રૂપ દેખાડ્યું, ધર્યું. એને કઈ આવરણ, કઈ ને વિઘન, કઈ એવું કઈ છે નહીં ભગવાનને. એ તો ગમે ત્યાં ગમે તેવી રીતે ગમે તેવું કાર્ય કરી શકે. એ માણસના કલ્પનામાં ના આવે એવું કામ ભગવાન કરી શકે. વરાહ ભગવાન ધરી આલ્યો, બ્રહ્માએ શીંખ ખાધી, લે એમાં શીંખમાંથી આટલું ગુંગુ નીકળ્યું, ગોગો લ્યો, અને એમાંથી વરાહ સ્વરૂપ થઈ ગયું આખું. જો વરાહ ભગવાન ઉત્પન્ન થયા. અને વરાહ ભગવાન આ સાથે વારી લાયા, વેદ ને એવું નથી, પેલું પૃથ્વી શોધી લાયા. અને આવા કાર્ય કરવા સારું ભગવાન અવતાર ધરે છે. એમાં ભગવાનના એ સ્વરૂપો છે, એ સ્વરૂપ પ્રગટ હોય ત્યારે પછી જે જીવ એના આશરે અને એને અનુસરે, મન કર્મથી એમાં જોડાય, એનું ભજન કરે, એની સેવા ભક્તિ કરે, તો તે એની સમજણ પ્રમાણે, એની નિષ્ઠા પ્રમાણે ભગવાન એને સતી એના ભાવને પમાડે અને એવું સતે એનામાં શક્તિ આપે, એવું કલ્યાણ કરે. જે સ્વરૂપો થઈ ગયા ભગવાનના નિયમમાં, જે જોડાણા એ પ્રમાણે એનું કલ્યાણ, એનો મોક્ષ, એની પ્રાપ્તિ કરાઈ. અને સદે આ કૃષ્ણ અવતાર ભગવાનનો અને રામા અવતાર મોટા અવતારો ગણ્યા. મનુષ્ય રૂપે પણ રાજા રૂપમાં હતા, એટલે રાજા રૂપમાં હતા તો આ કાર્ય કરી શક્યા. સદે હજારો સદે અસુરોનો નાશ કરી અને સદે ભગવાને સદે આ ધર્મનું સ્થાપન કર્યું. અને દૈવી જીવો, ભગવાનના ભક્તો, એની સાથે રક્ષા કરી. કારણ કે દૈવી જીવો હોય એને આસુરી જીવ પજવે, અને આસુરી જીવને પકી ન વરાય એ આસુર ભાવ. એટલે અને પેલા આપણું આ ગામ છે, ભલે 5000 ઘરની વસ્તી હોય. હવે આપણું હિન્દુનું ગામ હોય, એમાં બધા હિન્દુ લોકો રહેતા હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય હોય છે. પણ એમાં 1 કે 2 મુસલમાનના ઘર હોય તો સુખેથી શાંતિથી રહી શકે. પણ મુસલમાનનું નકરું ગામ હોય 2-5 હજારની વસ્તીનું, તો એમાં એક હિન્દુને રહેવું હોય તો અઘરું પડી જાય. કારણ કે પેલી વસ્તી એનું લોહી જુદું, જાનું લોહી જુદું. આનામાં જનૂન નથી, પેલામાં જનૂન છે. એટલે અહીંયા રહી શકવું અઘરું પડે ને એને બજાર દુઃખ થાય. એટલા માટે છે જે આ છે જે આપણે એડન છે એ બધું આરબનું લોકોનું, મુસલમાનનું. પણ એમાં આપણી 2-5 હજારની વસ્તી રહેતી હતી, પણ એને તકલીફ બહુ આવતી હતી. છતાં પણ એનું કારણ શું હતું કે અંગ્રેજનું રાજ હતું. અંગ્રેજનું રાજ હતું
એટલે અંગ્રેજના રાજમાં ગમે તેવા આસુરી જીવો પણ માથું ઉપાડી શકે નહીં એવો એનો કરપ હતો, એનો દાબ હતો. એવું રાજ ચલાવવાની એની રાજનીતિ એની એવી હતી. મહાભારતને અનુસરીને અંગ્રેજ રાજાનું રાજ હતું. અને અત્યારનું રાજ છે તો બધું આધુનિક થઈ ગયું, એટલે એમાં ઠેકાણું નથી પડતું. પબ્લિકને તકલીફ થાય છે નહીં, બધાને તકલીફ થાય. તો એ જે અરબસ્તાનમાં 5000ની વસ્તી આપણી રહેતી, પણ અંગ્રેજનું રાજ હતું અને આરબ લોકો તોફાન કરે એના માટે એને લશ્કર રાખેલું ત્યાં સ્થાયિક સોલ્જરનું પાછું. હા, મિસ્ત્રી. હા, સોલ્જરનું લશ્કર રાખેલું એટલે આરબ લોકો કોઈ માથું ઉપાડી શકે નહીં. અને જરાક જો તોફાની ચડે તો તરત ફેરનો હુકમ આપે, બધા દબાઈ જાય, એના હાથે જ પકડી. તારા એ છે તે લોકો રહી શકતા, અને તે રહેતા એટલે રોટલાના માટે ગમે ત્યાં જવું પડે, રહેવું પડે. શું કરે? નકર આખું એ ગામ જુઓ તો કહાઈનું જ. કારણ કે મુસલમાનની વસ્તી નર્દમ મંસાહારી શહેર, એટલે એમાં હિન્દુને રહેવું બહુ મુસીબતી. પણ શું કરે બિચારા, દેશ કાળે કરીને રોટલા સારું ત્યાં જવું પડે, રહેવું પડે. હું એવું પણ આ સતી એવું છે. એટલે મહારાજ કહે છે કે કલ્યાણનું સાધન શું છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એક જ ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના સર્જનહારા પરમાત્મા પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જ મૂર્તિ છે અને એના જ સર્વે અવતાર છે. એમ જાણીને પ્રત્યક્ષ ભગવાનનો પાછો પરોક્ષ ભગવાનની ઉપાસનાઓ કરે છે બધા. નરસિંહની, વરાહની ને બધાની ઉપાસનાઓ કરનારા જીવો છે દુનિયામાં. પણ એને જો સાચી ભક્તિ હોય તો, બનાવટી ભક્તિમાં તો અધોગતિ છે, પણ સાચી ભક્તિ હોય તો એને સંસ્કાર પડે અને એને ભગવાન પોતાના સ્વરૂપનો જોગ આપે. પછી કાર્ય કરીને અનેક જન્મ સંસ્કૃત તો યાચી પડે, અનેક જન્મના એવા ભક્તિના શુભ સંસ્કારો પડે અને અનંત જન્મથી એ ભક્તિ કરતા આવતો હોય પરોક્ષપણે અને નિયમ ધર્મ પાળતો આવતો હોય તો ભગવાન એને પ્રત્યક્ષ સ્વરૂપનો જોગ આપે. એમાંના યોગ ભ્રષ્ટ જીવો આપણે કઈ કહીશું તો જ આ આપણને મહારાજનો જોગ પ્રત્યક્ષપણે મળ્યો છે. કે મળે નહીં અને મનાય નહીં. મળે તો મનાવો એ દુર્લભ છે. તો એ મહારાજ કહે છે એવી રીતે ભગવાનના અવતાર થયા. એમાં પ્રત્યક્ષ ભગવાનનો જેને જેને જે ભાવે આશરો કર્યો એ જીવનું એ રીતે એનું કલ્યાણ થયું છે. અને એની રુચિમાં, એની મરજીમાં એમાં ભળવાની વાત આવી. પરશુરામ ભગવાન થયા, પણ એને અનુસરનારા જે હતા એને પરશુરામની રુચિમાં ભરવું જ પડે. અને પરશુરામ કે મારા એક વાર પૃથ્વી નક્ષત્રિત કરીને ભાર ઉતારવો છે, પણ એ લોહીની નદી ના, એનું મારે કલ્યાણ કરવું. પછી કોઈ ધણીનો ધણી ખરો કહો, એમાં કલ્યાણ કરે લ્યો, પછી માળા ફેરવવાનું ના રાખે. રામચંદ્રજી ભગવાને કલ્યાણ કર્યું 18 ખણી સૈન્ય વાંદરણ લ્યો, તો અમે ક્યાં માળા ફેરવતા હતા, ક્યાં માનસિક ધ્યાન કરતા હતા, ક્યાં સજે કશું એ નતું. પણ એમને સજે રુચિમાં ભરી ગયા એ જીવો, સંસ્કારી મુમુક્ષુ જીવો છે. વાંદરણ જનાવર નથી ખબર, પણ ભગવાનના જોગમાં આવ્યા. અને જયારે લંકામાં જ્યાં શોધ કરવા ત્યારે 18 ખણી સૈન્ય વાંદરણ ગયું. કોઈ માણસ ભેગો ન મળે રામ ને લક્ષ્મણ વિના, બીજો કોઈ મનુષ્ય નહીં. અને મનુષ્ય કોઈ ઓળખતું નતું કે રામ ભગવાન છે. આ તો પેલા દશરથનો રામલો રાજા તરીકે ઓળખે, પણ ભગવાન તરીકે ઓળખવું એ વખતમાં બહુ અઘરું હતું. મહારાજે લખ્યું તો 3.5 ભગત થયા, પેલા 12.5 થયા એમ કે. પણ અહીંયા સાચા ભગત ઓળખવા વાળા તો 2-3 નીકળ્યા હોય. બીજા તો બધા રાજા રૂપ જાણતા હોય, મનુષ્ય જેવા જાણતા હોય અને એવું બધું હોય. પણ પછી પરોક્ષ થયા પછી અત્યારે ભરવાડે રામ રામ બે હામાં ભરવાડ મળે, આવો રામ રામ કઈ ધાબડા હેઠા નાખે અને બે ઉપર અને સદે વાતું કરે. એમ સદે અત્યારે રામ સરળ થઈ ગયા. પણ રામ સરળ થઈ ગયા ખરા, પણ એ જ રામ એના આગળ આવીને ઉભા રહે તો ઓળખવા એના અઘરા પડી જાય. તો લાકડી ઉપાડે તો ના થતી મને સમજાય. એ ત્યાં કણ્યા ભગવાનની કૃપાનું કામ, ત્યાં સુધી આપણને સંસ્કારનું કામ છે. જો સંસ્કાર આપણા જીવમાં પડેલા પૂર્વના એક કેડ બોલ્યા હોય તો જ એ સ્વરૂપ ઓળખી શકાય, ને ભગવાનની કૃપા હોય તો જ ઓળખી શકાય. અને મહારાજે કહ્યું છે 24ના વચનાત્મનો છેલ્લો પહેલે ગ્રાફ મૂક્યો કે કૃપા કરીને ભગવાને પોતાનું સ્વરૂપ જો ભગવાને ઓળખાયું. અને વેદ રસમાં લખ્યું કે હું મારી સાથે ભલે કે તને મારા ધામને પમાડીશ,
પણ તમારે મારા ધામને પામવાની શક્તિ નથી. એમ વેદર્શમાં લખ્યું, ગીતામાં અર્જુનને લખ્યું. કૃષ્ણ ભગવાને કહે છે ત્યાં મારા બરે કે હું તને મારા ધામને પમાડીશ, પણ એ આપણી શક્તિ કે આપણું સામર્થ્ય નથી. એટલા માટે મહારાજ કહે છે કે જે એવા જે પ્રત્યક્ષ ભગવાનનું કાર્ય કરવા થયા હોય અને એ ભગવાનના સ્વરૂપને જીવ જે ઓળખે અને એને શરણે જાય, એને મન પ્રવૃત્તિની સેવે સમાગમ કરે, એની અનુવર્તિ પાડે, એની આજ્ઞા પાડે અને એમાં જોડાય તો એ પ્રમાણે એનું કલ્યાણ થાય. એ આ નિર્વિઘ્ન અસાધારણ કલ્યાણ. કારણ કે આશ્રય કરીને ભગવાનના સંબંધે કરીને તો એમ આપણે સાથે નદી ઉતરવી હોય તો પાણી હું જવાય નહીં, પણ એના હશે હુરિયો કો વાણ હોય તો સરળથી ઉતરી જવાય, તો શાંતિ જવાય ઉપર થઈ. એમાં આત્મબુદ્ધિ કરે છે, 4 પ્રકારની આત્મબુદ્ધિ કીધી એમ, તો પણ એ જીવનો કલ્યાણ થઈ જાય, એ જીવનો મોક્ષ થાય અને કલ્યાણ એ મહારાજ. અને એમાં વિઘન પાછું મોટું શું બતાવે છે કે શુષ્ક વેદાંત. શુષ્ક વેદાંતનું તો બહુ જોર, કારણ કે સરળ છે, એમાં કોઈ જાતનો જીવને દાખલો ભીડો નથી, એટલે એ વધારે ગોતી કાઢે. આત્મા તો પરમાત્મા બોલે એ બીજો નહીં, અને આત્માને કહે છે આત્મા તો પરમાત્મા છે, પછી એને વેદની મર્યાદા એના માથે શની હોય, અને વેદની મર્યાદા એને શેને પાડવાની હોય, એટલે પછી એ તે ભગવાનની ઉપાસનામાંથી એ પડે છે અને શાસ્ત્રની મર્યાદામાંથી એ પડે. આજ્ઞા પાડવામાંથી કોની આજ્ઞા પાડવી? બ્રહ્મ પોતે, ભગવાન પોતે, પછી એને કોની આજ્ઞા પાડવી? ગુરુ કોતો એ, શિષ્ય કોતો એ, ભગવાન કોતો એ, ચેલો કોતો એ, બધું એમાં પછી કોને પૂછે છે? એટલે મહારાજ એ મોટામાં મોટું વિઘન છે. એટલે મહારાજે એનું તો બહુ જ ખંડન કર્યું. 19માં લવ કાગળ લખ્યું મહારાજ કે ગામો ગામ હરિભક્તો પર દેશો દેશ, કે ભલા થઈને શુષ્ક વેદાંત. પેલા 18માં 2નું વર્ણન લખ્યું, નાસ્તિક અને શુષ્ક વેદાંત. પણ મહારાજે વિચાર કર્યો કે નાસ્તિક નો જોગ ઓછો, પણ આ શુષ્ક વેદાંત છે એ તો વેદાંત તો આપણો આવ્યું, એટલે આપણો ધર્મ છે એ વેદના અનુસરીને છે. તો એ વેદાંત છે એમાં શુષ્ક વેદાંત અને શુદ્ધ વેદાંત બેનો એક ભેગું હારો છે. એટલા માટે ભૂલા પડી જવાય. ભેગી હારો એનો વધારે ભય, છેટો હોય એનો ભય ઓછો, પણ ભેગી હારો હોય એનો ભય વધારે, એનો સંગ વધારે લાગે. ભેગા રહેતા હોય એનો સંગ વધુ લાગે. તો એ સાથે મહારાજે એ કીધું કે શુષ્ક વેદાંતિ છે એ ભગવાનની ભક્તિમાં, ભગવાનના કલ્યાણના માર્ગમાં મોટામાં મોટું વિઘન છે. અને એ વિઘન સમજાય એવું નથી, અને જીવને સરળતા પડે છે. કારણ કે કોઈ જાતની સાથે એને બીક નહીં, ઉપાસનાની એ બીક નહીં, કોઈની સેવાની સમાગમની બીક નહીં, કશું નહીં. પોતે જ ભગવાન થઈ જાય, પોતે જ બ્રહ્મ થઈ જાય, એને પછી બીક ક્યાં રહે? એટલા માટે મહારાજે એનું ખંડન કર્યું કે શુષ્ક વેદાંતની પ્રતીતિ આવે નહીં. શુષ્ક વેદાંત જો હોય તો એમાં ભગવાનની ભક્તિમાંથી પડી જાય, ઉપાસનામાંથી પડી જાય, નિષ્ઠામાંથી પડી જાય. કારણ કે મહારાજે તો એટલું બધું મૂક્યું કે ભગવાન છે એ અપાર છે, જેમ આકાશના પારને કોઈ પામી શકતું નથી એવી વસ્તુઓ છે. આ ભણતર છે એનો પાર છે. તમે કેટલાય જન્મ લઈને ભણ્યા જ કરો. ઋષિ મુનિઓના 60,000 વર્ષના લાખ વર્ષની આયુષ્ય હતી તો એનો પાર આવ્યો નતો. અપાર વસ્તુ, એમ ગણતરની અપાર વસ્તુ અને તણતરની અપાર વસ્તુ, આકાશની અપાર વસ્તુ, એમ ભગવાનની અપાર વસ્તુ. એટલે એનો પાર છે જ નહીં. એટલે ભગવાને પણ ના પાડી કે હું મારા પાર ને પામી શકતો, હું મારા મહેમાન પામી શકતો, તો બીજો તો ક્યાંથી પામી શકે? માટે જેટલું ભગવાનનો મહિમા, ઈશ્વરીય સામર્થ્ય ફક્ત જાણે છે એટલું તો ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ એને આપે છે ભગવાન. અને ભગવાન તો એના માટે અપાર ના અપાર રહે છે. એટલે સ્વામી શિવ પણ ટળતું નથી, ધામમાં પણ ટળતું નથી, અહીં પણ ટળતું નથી. અને જે આ સાથે શુષ્ક વિધાન છે એ સ્વામી શિવ પણ જ ઉડાડી દીધું. એ તો ભળી ગયું, પાણીમાં પાણી ભરી જાય એમ ભરી ગયું. એ સાથે નિરાકારની ઉપાસના છે. અને આવી રીતે એની અંદર વિઘન છે, આવરણ. એટલે ભક્તિ માર્ગ જ બંધ થઈ જાય અને કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. એટલા માટે મહારાજે એનું ખંડન કર્યું છે. અને એની પ્રતીતિ જો આવી તો મારે કે એને ભગવાનના માર્ગમાંથી પડ્યો જાય.
એટલે એની પ્રતિતિ ના આવે એટલા માટે મહારાજ આમાં ચેતાવે. શું કહે છે સાંભળજો. હો ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી, ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો. ભગવાનની આવી આજ્ઞા અને ઉપાસના બે જેનામાં દઢ હોય એવા સંતનો સમાગમ કરવો. એમ એવો આપણને સમાગમ સ્વામીનો મળ્યો, એમના સમાગમથી જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ, મહારાજની પ્રાપ્તિ, મહારાજનો સાક્ષાત્કાર અને કલ્યાણની પ્રતીતિ બધું આવી જાય. કારણ કે એમાં બધું રહ્યું છે. ગુરુ વિના જ્ઞાન અને ગુરુ વિના આત્મવિચાર ક્યાંથી આવે? ભગવાનનો આપણને અનુભવ ક્યાંથી થાય? માટે એવા જે બ્રહ્મવેત્તા ગુરુ હોય એ ગુરુમાં મારા કે અક્ષરધામ, મહારાજ અને બધું આવી જાય. અને એવું સારંગપુરના દસમાં લખ્યું. અને મહારાજે સાથે વડતાલના દસમામાં પણ આ જ પ્રશ્ન આ જ વાત છે. વડતાલના દસમામાં પણ આ ભગુભાઈનો પ્રશ્ન આત્યંતિક કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ થાય જીવનો, ત્યારે પણ મહારાજ એમ લખ્યું કે રાજા રૂપ ને સાધુ રૂપ ભગવાન અવતાર થાય છે. અને એ સાથે રાજા રૂપ હોય ત્યારે આવી રીતે લક્ષણ હોય તે 39 અને 64 કળા અને એવું લખ્યું. અને સાધુ રૂપે હોય ત્યારે 30 લક્ષણ 32 લક્ષણ હોય તો સાથે અમારા સાથે કહેતા કે જોગી બાપામાં આ શાસ્ત્રમાં લખ્યા લક્ષણ એમાંથી એક શાસ્ત્રમાં લખ્યા છે એ પ્રમાણે સાથે ઓછું રહેતું હોય તો જોગી મહારાજ માંથી નીકળે. એમ સાથે સર્વ ગુણે સંપન્ન એવા પુરુષ હતા. એનું પ્રમાણ શાસ્ત્રી મહારાજ આપ્યું. શાસ્ત્રી મહારાજ કે એક આ બ્રહ્માંડમાં તો શું પણ અનંત કોટી બ્રહ્માંડમાં પણ જોગી જેવા સાધુ નથી એમ બોલ્યા સ્વામી. પછી હવે પુરાવો કોનો લેવો, સાક્ષી કોની લેવી? તો એવા પુરુષ હોય ત્યારે પછી આપણે અક્ષરધામમાં બેઠા. એવા પુરુષમાં આપણને હેત થાય એટલે અક્ષરધામમાં બેઠા. એ અક્ષરધામ રૂપ છે એમાં આપણે બેઠા છે. એમના વિશે આત્મબુદ્ધિ હેત થયું તો પછી આ કલ્યાણમાં ગોતવા ક્યાં જવું? પછી એ છેલ્લો જન્મ અક્ષરધામની પ્રાપ્તિ. એમ અત્યારે પ્રમુખ સ્વામી છે એ જોગી બાપાનું સ્વરૂપ કહો, શ્રી શાસ્ત્રી મહારાજનું કહો, શ્રીજી મહારાજનું સ્વરૂપ કહો, ગુણાતી સ્વરૂપ કહો, જે કોઈ એક જ છે. અને એમાં બધું આવી જાય. અને એમના સંબંધે એમના વિશે જો આપણે સાથે મન કર્મ જોડીએ અને જે હોય સાથે 54ના વચનાત્મા આત્મબુદ્ધિ કહી એવી આત્મબુદ્ધિ જો એમાં થઈ જાય તો પછી કલ્યાણનું અસાધન સાધન થઈ જાય. કોઈ જાતનો દાખલો ભીડો નહીં અને સહેજે આ ગૌસાગર તરી જવાય અને મોક્ષ થઈ જાય. જો એમાં આપણા એમની આજ્ઞા અને એમના વિશે આત્મબુદ્ધિ હેત એમાં જોડાઈ જવાનું જે તે ભાવે એમ પાછું કીધું મહારાજ. તો એવી રીતે આ કલ્યાણમાં કોઈ જાતનું આવરણ વિઘ્ન આવે જ નહીં. તમે સાધન કરવા જાઓ તો એમાં સાથે તમે સાધનમાં ગમે ત્યાં લપસી પડો અને ગમે ત્યાં દેશકાળ લાગે, ધક્કો લાગે અને પછી દાખલો બહુ, તે છતાં પણ કલ્યાણ તો લખ્યું જ નહીં. કલ્યાણ તો લખ્યું જ નથી. અને કલ્યાણ થાય તો આવું થાય, ખાવા પીવાનું અને દેવલોકનું કાળલોકમાં વધ્યું. પણ આ કલ્યાણના માટે એક ભગવાન જ છે અને એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. પાછું એ સ્વરૂપનો જે છે તે એના આશરે જાય, એને ઓળખે, મને વચને દેહ કરીને સેવા કરે, સમાગમ કરે અને એમની આજ્ઞા અનુવર્તી પાડે તો પછી કલ્યાણનું કોઈ જાતનું આવરણ વિઘન નથી અને અસાધારણ કલ્યાણ થઈ જાય. એમ કે મહારાજ. શું કહેજો? એ કલ્યાણનું અસાધારણ સાધન છે, એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધન જે છે મોટું વિઘ્ન એ છે કે શુષ્ક વેદાંતિનો સંગ કરવો. અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય? તો તેનો સંગ કરનારો તેને વિશે હેત થાય. અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈ કે કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય, તેવી રીતે જેને ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. જેમ કે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે છે. આ હેતનું કારણ બતાવી જોયું. અત્યારે જે આ સાથે ઈસુ ખ્રિસ્ત વાળા ના ધર્મના છે બધા, એ લોકોની આ જ પ્રવૃત્તિ છે ને. એ લોકોને એટલે બધી એ લોકોને સાથે આ ગરીબ લોકોમાં સાથે જઈ અને એને પછી ઉપદેશ તો પેલો નહીં, ઉપદેશ તો પછી પણ પેલું એને સાથે વ્યવહારનું ખાવાનું, પેલું ધંધો પાણી, પછી એને ભણાવવું, એને ગ્રસ્તાશ્રમ કરી આપવો, એને નોકરી ધંધે ચડાવી દેવા, એ રીતની જે આ પ્રવૃત્તિ એને કરીને પછી કલ્યાણ હોય કે ના હોય વાત એ જોવાની નહીં.
અહીંયા ભગવાનની આશ્રક ઉપાસના ભક્તિ કે કલ્યાણ છે કે નથી કે મોક્ષ કે શું નિયમ ધર્મ છે શું આજ્ઞા ઉપાસના છે કાંઈ જોવાનું નહીં. કલ્યાણમાં કલ્યાણ આ કે આ લોકમાં સતી બેકાર હોય એને સતી રસ્તો ચડાવી દે એટલે એ જ મોટું કલ્યાણ. એટલે એમાં કેટલી વસ્તી છે ઈસુ ખ્રિસ્તન કે 70 કરોડની, પણ શું પાક્યું એ તો આમાં આમાં ને વાણીના ભજીયા જેવું એને કુંડાવે એમ અને એમાં કાંઈ સાથે નિર્વાસનિક થવું કે નિયમ ધર્મ પાળવા કે એવું કઈ સાથે આદર્શ એવો ન મળે. એમ સાથે મહારાજ કીધું કે આવી રીતે સાથે કોઈ હેત થાય છે શેને કરીને થાય છે કે કોઈ કાળમાં કોદરા આપ્યા હોય, કોઈ આપતકાળે મદદ કરી હોય, દેશકાળે મદદ કરી હોય. જેમ નંદાજીની વાત, નંદાજીની ચૂંટણીમાં દાદુભાઈએ કંઈક સાથે ગામડામાં ફરીને પ્રચાર કર્યો અને મદદ કરી તો એના વિશે હેત થઈ ગયું, એના વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ અને એને કરીને એને દેશકાળ આવ્યા. સાચી કે દાદુભાઈની સાથે આ પ્રવૃત્તિ જોઈ અને હરિભક્તોને ન રૂચ્યું અને સ્વામીને ખાસ બહુ કહ્યું ત્યારે એમને સત્સંગમાંથી બરતરફ થયા. ત્યારે સાથે નંદાજીને આ સાથે દેશકાળ આવ્યો કે સાથે એને લઈ લ્યો. સ્વામી કે એમને લેવાના માટે તો દાખલો કર્યો ના લેવાના માટે, તો હવે એ કેમ લઈ શકાય? તો એ બધું એ સાથે આ નંદાજીને સ્વામીનો સાથે સંબંધ તૂટી ગયો. એટલે કહેવાનું છું કે આવી રીતે એને સાથે આ વ્યવહારિક મદદ કરી હોય, સાથ આપ્યો હોય, કામ કર્યું હોય તો એનો એને લઈને પક્ષ થઈ જાય, એને લઈને હેત થઈ જાય, એને લઈને એના વિશે હેત થાય એટલે એનો ગુણ સહેજે આવે અને એની પ્રવૃત્તિ પછી જીવમાં આપણા જીવમાં ઉતારે અને ઉતરે. એ પોતાના મતમાં જોડવાની આ મોટા મોટી નિશાની. આપણે પણ સત્સંગ વધારવો હોય ત્યારે આપણે એમ નથી કરતા હરિભક્તને રાખવું, બોલાવવું, ખાવડાવવું, પીવડાવવું. એમ એ જે એવી રીતે કરે એટલે એમાં સહેજે ગુણ આવે ને એમાં સહેજે ભળે. પણ પછી એ ભયા પછી જો એમાં કલ્યાણ છે કે નથી એ જોવાનું હોય તો પછી ખબર પડે કે ભાઈ આમાં આટલું છે તે મોક્ષ છે ને આટલું કલ્યાણ છે અને આ રીતે આની પ્રવૃત્તિ છે એમ ખબર પડી જાય. અને જો છે તે પેલાને લઈને પક્ષ બંધાઈ ગયો પછી સાચું શું એને જણાય ને કાંઈ નહીં. એટલે પછી એના જીવનો કલ્યાણમાં વિઘન આવ્યું, મોક્ષમાં વિઘન આવ્યું, આવરણ આવ્યું. એમ છે શું કે જેમ કોઈ કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જેને ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. જેમ જે શુષ્ક વેદાંતિ તેને એમ ગુણ દેખાડે જે આત્મા છે તેને જન્મ મરણ નથી, તે નિરાકાર છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે. જેવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે ત્યારે એને મોટું વિઘ્ન છે. ઉપાસનામાંથી પડી ગયો, ભગવાન આકારનું ખંડન કર્યું, ઉપાસનામાંથી પડ્યો એટલે મોટું વિઘન. એમ ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો માટે શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો. ક્યારેય પણ શુષ્ક વેદાંતના વાયરે ન જવું. મહારાજે પણ લખ્યું કે અદ્વૈત નું અમારું પ્રમાણ નથી. અદ્વૈત એટલે એક બ્રહ્મ જ છે, બધું બીજું કાંઈ છે જ નહીં. તો મારે કે અદ્વૈતમાં અમને રુચિ નથી. અદ્વૈતમાં આત્મા શું પરમાત્મા થઈ જાય છે. અદ્વૈત એટલે ભક્ત અને ભગવાન જુદા છે એમ નહીં રહે, એક જ બ્રહ્મ છે અને જીવીમાં બ્રહ્મ લીન થઈ ગયો, પાણીમાં પાણી ભરાઈ ગયું, તેજમાં તેજ ભળી ગયું એટલે પછી કાંઈ ના રહ્યું, થઈ રહ્યું. એટલા માટે મહારાજ આ કે છે માટે શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો. અને શુષ્ક વેદાંતિ તો મહાઅજ્ઞાની છે. થયું મહાઅજ્ઞાની ભાગ દીધો મહારાજ. હા, ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘન એવું નથી ભક્તિ માર્ગમાં. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા. ઉગમણા દ્વારના ઓરડાની વસ્તી ધુરજા પર બેસીને એમ વાર્તા કરી છે. ક્યાંથી મહારાજ આયા? લક્ષ્મીવાડી માંથી, જ્યાં સભા ઓટે હતી ત્યાંથી પછી મહારાજ આટલી વાત કરીને ઉઠ્યા અને પછી હવે ક્યાં આવ્યા? દાદા ખાચરના દરબારમાં. હવે ત્યાં પાછી સભા ચાલુ અને ત્યાં વાત કરે મહારાજ. જો શું કે વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા. ઉગમણા દ્વારના ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી છે. અમે સર્વશાસ્ત્ર ને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા. તેની વિશે ઘણા સિદ્ધ દીઠા છે. એમ કહીને ગોપાલદાસજી આજે સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે, હું તો એમ જાણું છું
જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન એ વિના જે આત્માને દેખવો એ બ્રહ્મને દેખવું એ તો થાય જ નહીં. થઈ ગયું. બ્રહ્મને દેખવું કે આત્માને દેખવું ભગવાનની ભક્તિ વિના, ઉપાસના વિના, ભગવાનની સંબંધ વિના સાથે સાધને કરીને કોઈ સાથે આત્મા નથી દેખ્યો. અને એ મનાય એવું ને સાંખ નિયોગ નિર્બીજ એને કરીને આ જીવનું કલ્યાણ અમે ક્યાંય જોયું સાંભળ્યું નથી. તો ઉપાસના એ કરીને જ દરેક વાતચીત થાય છે. શું કે ઉપાસના એ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું એ કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારે ખાટો ખારો સ્વાદ આવે જ નહીં. થઈ. મહારાજની ઉપાસના વિના, મહારાજના આશરા વિના, ગુરુના સમાગમ વિના જ્ઞાન થાય જ નહીં. અને જ્ઞાન થયા વિના આત્મા ક્યાંથી આત્માનું ભાન થાય? જીવને આત્માનું ભાન થાય જ નહીં. અને મહારાજ લખ્યું છે 20મું વચનામૃત, જો છે તે એમનું આત્મદર્શન થતા હોય તો પછી અજ્ઞાન શું કરવા રહે જીવ? તો એ તો ભગવાન જેમ ગુરુ વિના જ્ઞાન નથી, એમ સાથે ભગવાનની ઉપાસના વિના, ભગવાનના આશરા વિના આ જીવ સાથે આત્માને દેખવો. પરમાત્મા વડતાલના 11 શબ્દ લખ્યો કે બ્રહ્મરૂપ થયા વિના સત્પુરુષનો મહિમા સમજાય નહીં, અને સત્પુરુષનો મહિમા સમજ્યા વિના સાથે બ્રહ્મરૂપ થવાય નહીં. તો વિરોધ આવ્યો છે. તો વિરોધ ક્યાં ટાળે? ત્યાં એ જ બતાવ્યું મારે કે સત્પુરુષમાં હેત આત્મબુદ્ધિ એને કરીને સત્પુરુષનો મહિમા સમજાશે, ભગવાનનો સાક્ષાત્કાર પણ થશે અને બ્રહ્મરૂપ થવાનું બધું થશે. પણ સત્પુરુષમાં આત્મબુદ્ધિ હેત નહીં હોય તો સાધને કરીને ચાંગદેવ સાધન થોડા કર્યા, પણ જ્ઞાનેશ્વરનો કંઈક સંબંધ થયો ત્યારે સાથે કંઈક જ્ઞાનમાં આવ્યું, જ્ઞાન થયું. ને કે ત્યાં સુધીને અષ્ટાંગ યોગે સાધ્ય બચાવી દઈ અને સિદ્ધિઓ બધી મેળવી દાખલો કરી, પણ તોય પણ એને સાથે કોરો જ રહ્યો કરે. પણ જયારે જ્ઞાનેશ્વરનો સંબંધ થયો તો એને ભક્તિભાવ હતો, તો એને ભક્તિભાવ થયો. એમ સાથે સાંખ ને યોગ ગમે તેટલા સિદ્ધ કરે નિર્ભીજ, તોય પણ તે ભગવાનના કે સત્પુરુષના સંબંધ વિના આ જીવ બ્રહ્મરૂપ થતો નથી ને મોક્ષ કલ્યાણ થાય નહીં, અને આત્મદર્શન ન થાય, ભગવાનનો મહિમા ના સમજાય, ભગવાનનો સાક્ષાત્કાર ન થાય. એમ કે તો શું કહેજો? જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટે તો પણ ક્યારે ખાટો ખારો સ્વાદ આવે જ નહીં. પણ પોકે તારે ને જીભ જીભ ક્યાંથી પોકે તે અવાજ આવે? આકાશ ને તાટવામાં કહો, એ આકાશ ને તાટવા જેવું. પછી જેને પરોક્ષ ભક્તિ છે એ આકાશ ને તાટવા જેવું, કારણ કે એ પરોક્ષમાં ત્યાં વૃત્તિ આપણી પહોંચાય ને જ્ઞાન થાય નહીં. પરોક્ષથી જ્ઞાન ની વૃત્તિ જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન તો ભગવાન તો સત્પુરુષ પ્રગટ હોય તો જ્ઞાન આપે, પણ જીવને એમનું જ્ઞાન ક્યાંથી થશે? એટલે ઉપાસના વિના કોઈ વાતચીત થતી. આ ક્ષત્રિયનામાં લખે છે, એવું 56 છે ને સ્વામી, 56 વચનામૃતમાં આવે પ્રથમના, નહીં? શું કહેજો? ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય નહીં. એ ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. નિર્બીજ એવા જે સાંખ્ય યોગ એને કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે એ ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી જે અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી. હા, મારે કે શાસ્ત્રમાં કહ્યું છે સાંખ નિયોગ નિર્બીજ, સાંખ નિર્બીજ યોગ એને કરીને આત્મદર્શન લખ્યું છે, પણ એ વાત અમને ત્યાંથી આવતી નથી, મનાતી નથી, શાસ્ત્રમાં નથી મળતી. માટે નિર્બીજ સાંખ નિયોગ એને કરીને આત્માનો સાક્ષાત્કાર થતો નથી. એ તો ભગવાનની ઉપાસના એ કરીને જ, ભગવાનના આશ્રય કરીને જ આત્માનો અનાત્માનો વિવેક થાય છે. જેટલી નિષ્ઠા 56 લખી છે ને કે જેટલી ઈષ્ટદેવમાં નિષ્ઠા એટલો એ જગતમાં ખોટું થાય અને એટલો જગતથી જુદો પડે. આશ્રાવના ઉપાસના વિના જુદો પડી શકે જ નહીં, એ મહારાજ લખ્યું. માટે જેટલી ભગવાનમાં નિષ્ઠા, જેટલો સત્ય ભગવાનનો આશરો અને જેટલી નિષ્ઠા એટલો એ જગતમાંથી સત્ય વિરક્ત થાય, તે વિના થાય નહીં. હા, પેલા સ્વરૂપાનંદ શું કે આત્માનું શું ઘણા દેખતા, આત્માને ઘણા દેખતા પણ શાંતિ ના થઈ. તો
એટલે એ કેવળ આત્મજ્ઞાન ભગવાનના સંબંધ વિનાનું એમાં સત્ય થાય ને. મહારાજ લખ્યું ને નારદ શિવ અને એ સત્ય બ્રહ્માદિક એ બધા શું સત્ય આત્મા નતા દેખતા અને આત્મનિષ્ઠા એ જેવી વર્તે બીજાને વર્તવું કઠિન છે તોય પણ વિઘનથી આવરણ થતું એ કઈ આત્મનિષ્ઠા એ સત્ય 3 દેશથી જુદું માનવું એ. પણ જે મહાકારણ ઉલ્લંઘવું એટલે ગુણાતીત આત્મા પોતાનો ગુણાતીત ભાવને પામવું એ ઉપાસના વિના પમાય નહીં. એટલા માટે છે તે મહારાજ કહે છે કે ઉપાસના વિના કોઈ વાતચીત થતી નથી. હા હા હરી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ સત્સંગમાં અનંત અવતાર અને અનંત અવતારના ભક્ત આવ્યા છે. એ બધાને અક્ષરધામમાં લઈ જાઓ. ગુણાતીત તો જો 2000 અવતાર ને એના ભક્તો બધું આવ્યું. મહારાજ તો શું કરવા? પોતપોતાની ખોટ મૂકવા અને મહારાજનું સ્વરૂપ સમજવા. મહારાજનું સ્વરૂપ એ તો તે નરનારાયણ ઋષિએ ના કીધું વાસુદેવ માચમાં કે નારદજી કે તમે આ કોની? તમે તો ભગવાન છો, તમે પરબ્રહ્મ છો, પુરુષોત્તમ છો, તમે આ કોની ઉપાસના ભક્તિ કરો છો? આ મારા માનસુન ધ્યાન. તો પછી નારદજી તમને આ વાત કરું છું, બીજાને કર્યા જેવી નથી. તમે ભગવાનના ભક્ત છો એટલે તમને કહેવા વાંધો નહીં. પણ અમે સર્વ અવતાર પાસે એકલા પોતે ના કીધું કે હું એકલો જ કરું છું એમ, કે અમે જે બધા સર્વ અવતારો છીએ એ વાસુદેવ ભગવાનની ઉપાસના કરીએ છીએ એમ નારદજી ને બધા. પછી નારદજી કે તાર મને દર્શન કરાવો તો શ્વેતદ્વીપમાં મોકલે છે, ત્યાં જાય છે અને દર્શન કરવા વાસુદેવ. પણ એ સર્વ અવતારનું કારણ વાસુદેવ ભગવાન છે એટલે સર્વ અવતાર તે વાસુદેવના થયા એ તો ખરું. પછી આગળ વાત સમજાય. અને પછી સાવરણી મુનિ પૂછે છે કે શ્વેતદ્વીપની અંદર અક્ષરધામના મુક્તો આવે છે દર્શન કરવા વાસુદેવના, એ તો શ્વેતદ્વીપ તો મૃત્યુલોકમાં છે. તો પછી એ કેમ છે? ત્યાં કાર્તિક સ્વામી શું ઉત્તર આપે? કાર્તિક સ્વામી અક્ષરધામની દીક્ષ છે ત્યારે કે એ તો છે તે શ્વેતદ્વીપમાં જાય, ખટ ઉર્મે થાય, નિર્વિકાર થાય ત્યાર પછી અક્ષરધામમાં જઈ શકે. ત્યારે અક્ષરધામ પાછું જુદું આવ્યું તો એને એની સ્થિતિને નહીં થઈ. તો એ શ્વેતદ્વીપમાં આવે. લ્યો એ શ્વેતદ્વીપના વાસુદેવ એ ભગવાનનું સ્વરૂપ છે એમાં. અને ખટ ઉર્મે રહિત વર્તે છે. હા મહારાજે સજે આપણને કહ્યું એકાદશીના કે જેવા શ્વેતદ્વીપમાં મુક્ત છે એવું થવું છે આપણે. અને એમાં ધારવી નહીં, એવું ન થવાય ત્યાં સુધી જ્ઞાન યજ્ઞ અધૂરો જાણવો. એટલે ખટ ઉર્મે રહિત થયો એ સત્ય ગુણાતીત ભાવને પામે ત્યારે જ અક્ષરધામમાં રહી શકે અને જઈ શકે. એટલે આ સત્ય વચમાં વિહો મોકલ્યો સ્ટેશન. હા શ્વેતદ્વીપ છે ને એ સ્ટેશન કર્યું. ત્યાં કણી આપણે સાથે ઇન્ટરવ્યુ આપવું પડે તારા આગળ જવાય. આપડે પરદેશમાં જોવે છે તો ડાક્ટર તપાસ બધું નહીં અને ચેક કરે બધું શરીર પછી જવા દે. માયા છે ત્યાં કણી આપણું ચેક કરે કે આ નિર્વાસનિક થયો છે કે નહીં થયો, કટુર મેળ થયો છે કે નહીં થયો, ત્યારે પછી આગળ જવા દે ને ત્યાં અટકી જાય. ત્યાં સ્ટેશન આવ્યું તો કટુર મેળ આપણે છે આ સગનલાલ ધનેશ્વરની કીર્તનાવળી તમે વાંચી કોઈ દિવસ? એ સગનલાલ ધનેશ્વરની કીર્તનાવળી છે એની અંદર 12 વચનાવત લખ્યા છે. ભાનુસ્વામી વચાય છે જોયા છે. એ 12 વચનાવત છે. એક વચનાવતમાં લખ્યું છે કે ખટ ઉર્મે રહિત થાય એ ગુણા એવું લખ્યું છે એ વચનાવતમાં. એ ચોપડી છે આપણે ત્યાં લાઇબ્રેરીમાં છે, પણ તપાસ કરજો. સગનલાલ ધનેશ્વરની કીર્તનાવળી એવું લખે છે. એમાં 12 વચનાવત લખ્યા છે. એ 12 વચનાવત છે એ આ બહેના 73 બાલ્યા છે, એમાંના નથી. એટલે એની અંદર આ એક વચનાવત આવું લખ્યું કે ખટ ઉર્મે રહિત થાય ત્યારે ગુણાતીત થાય. હે શું કીધું? એ તો હવે એ તો ખબર પડે તો
એ પરીક્ષા પાસ કરીએ તાર ખબર પડે આપણને. તો આ LLB છે, એ LLB છે એ શી રીતે ખબર હોય આપણે? તમે આવું કે આ LLB ભણ્યા છે, હશે કાંક LLB, પણ હું LLB થવું તો સાચી પરીક્ષા ને સાચું દેખાય, સાચી ખબર પડે, નકર ત્યાં સુધી ખબર પડે એ નથી. પછી એ તો ભગવાન સ્વામીને મૂકી દેવું, એ કામ સ્વામીને મૂકી દેવું. અરે આ સત્સંગમાં અનંત અવતાર ને અનંત અવતારના ભક્ત આવ્યા છે. બધાને અક્ષરધામમાં લઈ જવા છે. હા, જો સાંભળો, એ ઉપર વાત કરી છે. આનંદ ધામનાથ મહારાજ ખૈરામ લખ્યું છે કે આ ફલાણો અવતાર છે, રઘુવીરજી મહારાજ રામ નો અવતાર છે, ગોપાલ કૃષ્ણ ભગવાન નો અવતાર છે, અને આ છે મુક્તાનંદ સ્વામી નારીજી નો અવતાર છે, સુખ સ્વામી સુખજી નો અવતાર છે, એમ બધું લખ્યું છે. અને એવું ખરડામાં લખ્યું છે, પણ એ શ્રીજી મહારાજ જાણતા, શ્રીજી મહારાજ લખ્યું, પણ એ ખરડા પછી ના રાખ્યા કે જીવને અમદાજ પરોક્ષમય લખે કે આ શેષ નારાયણ નો અવતાર છે, બળદેવજી ફલાણો આમ છે, નહીં લખ્યું એમાં? એવું લખ્યું છે, એટલે આ હોય અને લખે. પણ એ શ્રીજી મહારાજ કે બધા અવતારો આવ્યા અને એ અવતારોના ભક્તો આવ્યા, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા જો એ 6 હેતુ લખ્યા, એમાં લખ્યું. 6 હેતુ ની અંદર ચોથો હેતુ જે લખ્યો છે એ આ લખ્યો છે કે પોતાના જે અવતાર એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે અવતાર એમ લખ્યું. તારા પોતાના અવતાર છે તો એને મહારાજના સ્વરૂપનું જ્ઞાન નહીં હોય, પણ તે છતાં આ વાત લખી શકો છો. તો શું કહેજો? એ ઉપર વાત કરી છે સાધુનું મંડળ નગર ગયું હતું. હા, તે વખતે તળાવની પાર ઉપર સ્વરૂપાનંદ સ્વામી પાસે બ્રાહ્મણ આવતા, તેને સ્વામી વાતું કહેતા. હા, પછી તે બ્રાહ્મણ કહે આ કલયુગમાં કલ્યાણ ક્યાંથી થાય? કલ્યાણ ક્યાંથી થાય? કલ્યુગ જો દત્તાત્રેય, ઋષભદેવ, રામચંદ્ર કે શ્રીકૃષ્ણ જેવા મળે તો થાય. હા, ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે કે આમાં શ્રીકૃષ્ણ જેવા કોઈ હોય કે રામચંદ્ર જેવા કોઈ હોય કે દત્તાત્રેય જેવા હોય તો તમે ઓળખો. હા, જે અવતાર માટે કઈ નિશાન હતા, એ રીતે ઓળખો. એમ સ્વરૂપાનંદ સ્વામી અવતાર માત્ર સાધુમાં બતાવ્યા. લ્યો. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે સંવત 1919 ના બીજા શ્રાવણ સુધી પડવાને દિવસે સ્વામીએ વાત કરી છે. વાતના એવું બળવાન છે ધામમાંથી પણ કાઢી નાખ્યું. લ્યો, ધામમાં તો ના હોય, પણ એટલું બળ આટલું બતાવ્યું, ધામમાંથી પણ કાઢી નાખે એવું છે. તેને ટાળવાના ઋષભદેવે 25 સાધન કર્યા છે. હા, અને મહારાજે 3 કર્યા છે. મહારાજે 3 જ કહ્યું અને ઋષભદેવે 25 કર્યા. તે સત્પુરુષનો સંગ, એક સદવિચાર અને નિયમ. લ્યો, સદવિચાર હોય તો નિયમ આવે ને. એક તો ભગવાનનો સત્પુરુષનો સમાગમ અને નિયમ અને વિચાર કીધો ને. હા, એ સદવિચાર એટલે વિચારની તો વાત બધા લખી ને મહારાજે. વિચારનો તો પણ બહુ જ લખ્યું. બધા લોયાના 5મા વિચારનો, 55 પહેલામાં વિચારનો, 63ના 62ના વિચારનો. વિચાર તો મોટી વાત છે. વિચાર ન હોય તો જીવ ક્યાંય નો ક્યાંય હાલી જાય. વિચાર પહેલો. હા, બોટાદના ધનાસ્વામીએ સમાધિમાં સોનાની ઈંટ લેવા માંડી. જો એવી વાસના બળવાન છે. એવી વાસના બળવાન છે. વિસર્જકરણીના વચનામૃતમાં કહ્યું છે એવા સત્સંગી ન થવાય ને મારા ધામમાં લઈ જાય તો પણ પાછું આવવું પડે. હા, એવા સત્સંગી ના થાય, કઠોર મેં રહી તો ધામમાં લઈ જાય ભગવાન, પણ એ ત્યાં રહેવાય નહીં. બ્રહ્મરૂપ થયા વિના મહારાજ પુરુષોત્તમ જાણે તો અક્ષરધામમાં જાય, પણ બ્રહ્મરૂપ થયા વિના રહેવાય નહીં. 12મી વાત લખી છે ને સ્વામી, સીધા પ્રકરણની 12મી વાતમાં ગુણાતીત એ બોલાય. સ્ત્રીની વાસના વાળાને પહેલા વર્ષ ખંડમાં મૂકે છે. હા, છોકરા જેમ ચોરીને ધૂળ ખાય છે હા, તેમ આપણે ભગવાનથી ચોરીને વિશે ભોગવીએ છીએ. હા, એવા જીવને અવળા થવા પડ્યા. બરોબર. હા, ભલો નરકવાસ પણ દુષ્ટ સંગને એવું વિધાતા વિષય છે તે તો બધા દુષ્ટ છે. અહીંના વિષય તો છૂટે ખરા,
પણ મૂળ પુરુષ આદિ સુધીના વિષય વળગ્યા હોય હાથ કાર્ય તે છૂટે છે. જો એ મહાકારણ મૂળ પુરુષ ના લખ્યા, દેવો ના લખ્યા, બ્રહ્માદિક ના લખ્યા, એ મહાકારણ. આ લોકના તો છૂટે, પણ એ છૂટવા બહુ અઘરા છે. એ વધારે કાજર, એ વધારે ખૂટે. જેમ 55 પહેલા લખ્યું છે ને એમ અહીંથી તો ઉદાસ થાય, કારણ કે અહીં તો તે વિષય છે પણ આકરા છે મેળવવા. એમાં તો દાખલા કરવા પડે તારે એ સતી પ્રાપ્ત થાય આ લોકનું સુખ. પણ સતી પેલામાં તો વગન દાખલાનું સંકલ્પ, કલ્પ વૃક્ષ, કામ દુર્ગા ગાયો, ચિંતામણીઓ, પારસમણીઓ, પછી ચિત્વ એ હાજર. પછી દાખલો છે નહીં નોકરી, નહીં ખેતી, નહીં વ્યાપાર, નહીં ઉદ્યમ, કોઈ જાતનો નહીં. હવે એનો દાડો કેમ ન જતો હોય? દેવતા દેવ લોકોનો દાડો છે ને જતો હોય તો હવે અહીંયા કડિયાથી મહારાજ કહે છે કે વધારે કાજર છે, વધારે ખૂટનું. એટલા માટે અહીંથી ઉખડવું અઘરું છે, અહીંથી ઉખડાય. એટલા સારું લખ્યું ને દેવલોક તો નરક છે, મોક્ષ ધર્મ એમ લખ્યું. એમ કે મૂળ પુરુષ સુધીની વાત લખી. પ્રકૃતિ પુરુષ એ જ મૂળ પુરુષ. હવે પ્રકૃતિ પુરુષ સુધીનું જે છે તે ખૂટણું છે એનું જ મહાકારણ લખ્યું છે. જ્યાં સુધી પ્રકૃતિ પુરુષ થી પર ગુણાતીત ભાવનું ન પમાય ત્યાં સુધી મહાકારણ ઉભું એમ છે. એ મહાકારણ ટાળવા માટે મહાકારણને ટાળેલા એવા આવા ગુણાતીત પુરુષ આપણને મળે ત્યારે એ સાથે સમજાય એવું છે. નકર તો ભાર રહી જાય, દેવોનો ભાર રહી જાય, અવતારનો ભાર રહી જાય, બીજાનો ભાર રહી જાય, પણ સાથે ચોખ્ખું થાય નહીં. એ તો એવા પુરુષ સિવાય કોઈ અંતઃકરણ ચોખ્ખું કરે એવું નથી. અંતઃકરણમાં અનંત ભર્યું, અનંત કોટી બ્રહ્માંડ ભર્યા.